નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. તો મિત્રો, 7મા પગાર પંચ અંતર્ગત આપ સૌ જાણો છો તે પ્રમાણે હાલમાં કેન્દ્ર સરકારના કુલ 50 લાખ કરતાં વધારે કર્મચારી અને 68 લાખ કરતાં વધારે પેન્શનર્સોને 53% ધોરણે જે છે તે મિત્રો DADR એટલે કે મોંઘવારી ભથ્થું અને મોંઘવારી રાહત ચૂકવવામાં આવી રહી છે. ગતરોજ ગુજરાત રાજ્ય સરકારે પણ કેન્દ્રના ધોરણે જ મિત્રો 4/12/2024ના રોજ તમામ જે ગુજરાત સરકારના 9.44 લાખ કર્મચારી અને પેન્શનર્સોને 3% મોંઘવારી ભથ્થાનો વધારો આપી અને 1 જુલાઈ 2024થી 53% મોંઘવારી ભથ્થું અને મોંઘવારી રાહત ચૂકવવાનો નિર્ણય લીધો છે. પરંતુ મિત્રો, જાન્યુઆરી 2025માં હવે કેન્દ્રીય કર્મચારીઓ જે નવું DA મળવાનું છે તેને લઈ અને રાહ જોઈ રહ્યા છે, જેમાં કેન્દ્ર સરકારના કર્મચારી અને પેન્શનર્સોને મોટો ઝટકો મળી શકે છે. કારણ કે ફરી એકવાર મિત્રો આ DAમાં ઘટાડો જોવા મળશે તેવું હાલમાં ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સના આંકડાઓ પરથી માહિતી મળી રહી છે. તો જાણીએ વિડીયોમાં વિગતવાર કે મિત્રો ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સના આંકડાઓ 30 નવેમ્બર સુધી શું બોલે છે અને તે આંકડાઓ અનુસાર આગામી 1 જાન્યુઆરી 2025માં કેટલું DA વધશે તેને લઈ અને આજના વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીએ. તો વિડીયોના અંત સુધી તમે બન્યા રહો અને જો ચેનલમાં તમે નવા હોય તો અમારી ચેનલને તમે લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવીને ઓલ નોટિફિકેશન ઓન કરી લો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીઓના નોટિફિકેશન, વિવિધ ભરતીઓના પરિણામ, જીકેના વિડીયો અને સરકારી કર્મચારી પેન્શનર્સ યોજનાઓને લગતા પરિપત્રો તમને સરળતાથી ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય. 7મા પગાર પંચની વાત કરીએ તો જાન્યુઆરી 2025માં કેન્દ્ર સરકારના કર્મચારીઓને મળશે મોટો ઝટકો. ફરી એકવાર ઘટાડો થશે DAમાં. 7મા પગાર પંચમાં જે છે તે મિત્રો સપ્ટેમ્બર 2024 સુધીના ડેટા અનુસાર જાન્યુઆરી 2025માં કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં જે છે તે 2 થી 3% વધારો સંભાવના છે. વર્તમાન આંકડાઓ અનુસાર કેન્દ્રીય કર્મચારીઓના DA 54.49% સુધી પહોંચી ગયો છે, જે 30 સપ્ટેમ્બર 2024 સુધીનો ડેટા છે. કેન્દ્રીય કર્મચારી અને પેન્શનર્સો માટે સારા સમાચાર નથી. નવા વર્ષમાં એટલે કે 1 જાન્યુઆરી 2025માં તેમને મોટો આંચકો લાગી શકે છે. મોંઘવારી ભથ્થા અને મોંઘવારી રાહતમાં અત્યાર સુધીનો સૌથી ઓછો વધારો 1 જાન્યુઆરી 2025માં જોવા મળી શકે છે. મોંઘવારી ભથ્થામાં વધારો છેલ્લા 3 વર્ષની સરખામણીમાં સૌથી ઓછો હોવાની અપેક્ષા છે. વાસ્તવમાં કેન્દ્ર સરકાર ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સના જે આંકડાઓ છે, જે ભારત સરકારના શ્રમ મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવી છે, તેના આધારે 6 મહિને દર 6 મહિને મોંઘવારીનું ભથ્થું જે છે તે તેમાં વધારાનો નિર્ણય કરે છે, એટલે કે રિવિઝન આવે છે. સપ્ટેમ્બર 2024 સુધીના ડેટા અનુસાર જાન્યુઆરી 2025માં મોંઘવારી ભથ્થામાં જે વધારો છે તે 2 થી 3%નો વધારો સંભાવના સેવાઈ રહી છે. વર્તમાન આંકડાઓ અનુસાર કેન્દ્રીય કર્મચારીઓને DA 54.49% પર પહોંચી ગયો છે. જોકે ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બરના આંકડા હજુ આવવાના બાકી છે. એટલે કે મિત્રો 2% તો નહીં, પરંતુ 3% મોંઘવારી ભથ્થું તો નિશ્ચિત વધશે. પરંતુ શું જાન્યુઆરી 2025માં મોંઘવારી ભથ્થું ગત ટ્રેન્ડની જેમ 4% વધશે કે નહીં, એ તો મિત્રો હવે 3 મહિનાના જે ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સના ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બરના આંકડાઓ પરથી જ સ્પષ્ટ જણાશે. કારણ કે સપ્ટેમ્બર 2024 એટલે કે 30 સપ્ટેમ્બર 2024 સુધી હાલમાં DA 54.49% પર પહોંચી ગયું છે. એટલે કે આ 3 મહિનામાં જો બીજું 0.5% જેવું વધશે તો 4% જે છે તે પહોંચી શકે છે. લેબર બ્યુરો દ્વારા જારી કરવામાં આવેલા ઇન્ડેક્સ સપ્ટેમ્બર 2024 સુધીમાં 143.3 પોઈન્ટ પર પહોંચ્યો હતો. આ હિસાબે સપ્ટેમ્બર સુધી મોંઘવારી ભથ્થું 54.49% રહ્યું છે. ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બરના આંકડા આવવાના બાકી છે. જોકે ઓક્ટોબર અને નવેમ્બરના આંકડા જાહેર કરવા જોઈએ, પરંતુ તેમાં વિલંબ થયો છે. વર્તમાન વલણ મુજબ જાન્યુઆરી 2025માં ફરી એકવાર DAમાં 3% વધારો થવાની શક્યતા છે, જે કેન્દ્રીય કર્મચારીઓ માટે 1%નો ઘટાડો જોવા મળી રહ્યો છે. ગત વર્ષ 2024 જાન્યુઆરીમાં 4% મોંઘવારી ભથ્થું વધ્યું હતું. શું હશે મોંઘવારી ભથ્થાનો નવો આંકડો? તો જો આપણે વર્તમાન વલણ પર નજર કરીએ તો ઓક્ટોબર ઇન્ડેક્સ નંબર 143.6 સુધી પહોંચવાની ધારણા છે. આ સાથે કેન્દ્ર સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થાની સંખ્યા 54.96% સુધી પહોંચી જશે. તે જ સમયે નવેમ્બરમાં સમાન વલણ અનુસાર ઇન્ડેક્સ 144 પોઈન્ટને સ્પર્શ કરી શકે છે. આ કારણે મોંઘવારી ભથ્થું 55.41% થશે. તે જ સમયે ડિસેમ્બર 2024 સુધીમાં ઇન્ડેક્સ 144.6 પોઈન્ટનો ટ્રેન્ડ દેખાઈ રહ્યો છે. આવી સ્થિતિમાં મોંઘવારી ભથ્થું 55.91% રહેવાનો અંદાજ છે. આવી સ્થિતિમાં કેન્દ્ર સરકારના કર્મચારીઓને ફરી એકવાર 3%થી સંતોષ માનવો પડશે. નવા વર્ષની આ સરકારી કર્મચારીઓના આંચકા સમાન ન્યૂઝ છે મિત્રો. પગાર પર DAની અસર. તો મિત્રો, જો તમારો પગાર 18,000 રૂપિયા છે તો DA 56% થશે, તો તમને મિત્રો 10,080 રૂપિયા દર મહિને જે DA મળવા પાત્ર થશે. આમ કેન્દ્રીય સરકાર કર્મચારીઓ માટે 1 જાન્યુઆરી 2025થી મોંઘવારી ભથ્થામાં 1%નો ઘટાડો ગત વર્ષ 2024ની સરખામણીમાં આવી શકે છે. જોવાનું એ રહેશે કે આગામી 3 મહિનામાં ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ એટલે કે AICPIના આંકડા શું કહે છે, તેના પરથી જ મિત્રો સ્પષ્ટ થશે આ વલણ. જય હિન્દ, અસ્તુ.